જો આપણે વાડીએ આવી ગયા છે ને મોટર પણ ચાલુ કરી દીધી છે કૂવાની, કારણ કે રસ્કામાં પાણી વાળવાનું છે. ટ્રાય મારે છે હાલ ભાઈ કાલ હાલ ચાલુ કરી દીધું છે. તો જો અમારે જે રાધા ગાય છે ને આવમાં હોજો સડ્યો છે, તો જો આપણે આ લાબરું લઈ આવ્યા છે. આમ કુંવર પાઠું કહેવાય ને એલોવેરા કહેવાય. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આપણે વાળી આવી ગયા છે ને હવે દઈ દેવી ગાયોને રોટલી. રાધા તો તમે આ બાજુ આવો ને એટલે તરત જ બાજુમાં આવે તરત. આલે હીરા આલે કૃષ્ણ એક રોટલી લઈ ગઈ, બીજી રોટલી લેવા તો હીરા નથી ખાઈ ગોતી ગોપુ. જમકોડી બેન તો જો વાટે છે, મારો વારો ક્યારે આવશે? લક્ષ્મી હાલ બંધ કરવાની પણ બહુ અત્યારમાં રોટલી તોડવી એટલે ખાઈ જાય, પછી આપણે પાછું થોડાક ચોખા નાખશું, કારણ કે અત્યારે ખાવાનું બીજું કંઈ મળે નહીં. ખિસકોલી તે અત્યારમાં તો આવી જાય, કારણ કે ખિસકોલી હવે ખાવાનું કાંઈ રહ્યું નથી. લીંબોળી લીમડામાં લીંબોળી ખાઈ ગયું અને ક્યારેક ક્યારેક જાંબુડા પણ ખાઈ ગયું, તો હવે એ બધું ખૂટી ગયું છે એટલે ખાવા અહીંયા જઈ આવી અત્યારમાં. કૃષ્ણ અને રાધાને બાજુમાં આવો ને એટલે સીચું બે માથા ફેરીને જ ગયું રહેજો. બે ને બધી ગાયોને એમ બાજુમાં જાવ એટલે ખંજોળવા હાટું માથા લાંબા કરે જ તે. પોષી એટલું તમે પગમાં બધી ગમીને હાથ ફેરવી લો, કાંઈ પગે હલાવે નહીં. માથું હેરાન કરતી હોય ને એટલે એને હાથ ફેરવી મજા આવે. એટલે તમે અહીં ઉભા રહો ત્યાં સુધી બાજુમાં થઈ ગયું જાય નહીં. જશોદા પણ ગાયું જેવી જ છે. તો શાંતની અત્યારમાં પાણી પીવા આવી ગઈ છે, ગાયો આપણે ધોવાઈ ગઈ છે ને હવે પાણી પાઈને પાલો નાખીને પછી આપણે આપણા કામે સડી જાય. કેમ તરસી હોય એટલે કેવી પી લે, નકર તો એક મોઢું ભરીને સીધી જ દોટ મૂકે. જો અત્યારમાં બધી વાટે ઊભી છે, આગળ પાલો નાખશું ને એટલે ખાઈ પછી બેસી જાહે. નહીં પાલો નાખશું એટલે ખાઈને પછી બેસી જાહે. પછી 11 વાગ્યા સુધી 11 સાડા 11 સુધી આરામ. પછી એ ટાઈમે પાછું ત્યારે ગોપીને રાધાની બીજું ત્યારે પીવે પાછું પાણી, ત્યારે પાણી પાય ને પછી રસકાઈને ગમાણ ભરી દેવાની. એટલે પછી પાછો 3 વાગ્યા સુધી લંચ, પછી 3 વાગ્યા પછી પાછી એક નીણ કરી દેવાની. પછી સાંજ સુધી આરામ. સાંજે ઘેરે જવા ટાઈમે પછી હુકલની આખી ગમાણ ભરી દેવાની, કડબ નાખી દેવાની. એટલે એક છેલ્લી નીણ ને પેલી નીણ બે હુકલની થાય, પાલાની ને જારની.
અને 2 નીણ વચ્ચે રસકાની ઝીંઝવાની થાય, આખો દિવસની 4 નીણ હોય કા. તો જો અમારી જે રાધા ગાય છે ને આવમાં હોજો સડ્યો છે, તો જો આપણે આ લાબરું લઈ આવ્યા છે. આમ કુંવર પાઠું કહેવાય ને એલોવેરા કહેવાય. તો એ નાખ્યું છે અને અંદર હળદર છે અને જે સૂનો આવે ટોટીમાં એ સૂનો છે. તો ત્રણેય વસ્તુ મિક્સ કરીને મલમ બનાવ્યો છે. તો આપણે હવે ગાયને આવમાં લગાડી દેવાનો છે અત્યારે. કે ખોજો ફેર પડી ગયો તો દવા લીધી એને, પણ પાછો એમાં કારમો ખોજો ઉતરી ગયો તો પાછો થોડોક અત્યારે પાછું હોય એવું લાગે છે. તો આ મલમ લગાવીશું, એ રાહત થઈ જાય તો વધારે બનાવશું. હા, અત્યારે ખાલી થોડુંક એવું બનાવ્યું છે અખતરો કરવા. હાલો આપણે એને સોંપડી દઈએ. રાધા ઊભી થઈ જા. રાધા તો જો હવે ઊભી થઈ ગઈ છે. આપણે જો આ મલમ એને લગાવી દઈએ. કેમ લગાવવાનું તો બસ એમ જ તે. બસ આ રીતે જ તે ને. આ રીતે એક કોઈની સાઈડ પોજ્યું છે જરાક કા. તો આપણે એને મલમ લગાવી દઈએ. પણ એને જો થોડીક પીડા હશે એટલે સાનુમની જો ઊભી છે. આમથી તે હલતી જ નથી, હલતી જ નથી જ તે, પણ એને અત્યારે એની હાથ ફેરવો છો ને એટલે મજા આવે છે, આમ ગમે છે. રાધા તો આંખમાં આહુડા ડળક ડળક વૈયા જાય છે. લાબરું ટાઢું આવતું છે. ઠંડુ જ આવે ને. તો આ જે હોજો છે એના ઉપર લગાવ્યો છે. હવે હોજામાં કેટલીક રાહત થાય છે, સવારે ખબર પડે પછી, નહીંતર પછી તો આપણે પાછા ડૉક્ટર બોલાવવાના રહે નહીં. નો ફેર પડે તો પાછા ડૉક્ટરને બોલાવવાના રહે. જોવે છે કે આવમાં શું કરે છે એમ. પાછું જોઈને ઊભી છે. હાલો હવે આપણે ઝીંઝો વાઢી લઈ, પછી તમારે પાસે હાથે જવાનું છે, મારે નીંદવાનું છે. જો આપણે વાડીએ આવી ગયા છે ને મોટર પણ ચાલુ કરી દીધી છે કૂવાની, કારણ કે રસકામાં પાણી વાળવાનું છે. ને રસકો અહીંયા પડ્યો છે અને ગાયોને આપણે નીણ પણ રસકાની કરી દીધી છે. અત્યારમાં ગમે ભરી દીધી છે. જો રસકો ખાઈ લે, પછી પાણી પાઈ લેવી અને પછી પાછો આ રસકો પડ્યો છે નીરી દેવી, એટલે પછી ખાઈ બેસે. અને રાજુ ગયા છે હવે ભાત લેવા. 2 નીણ એને રસકાની ખવડાવી દેવાની, પછી જોડવાના. 3 વાગે અત્યારે 12 વાગ્યા છે કે છૂટા કરી દીધા છે. તો હવે ખાઈને પછી બેસશે અને પછી પાછી નીણ કરી દઈશું એટલે ખાઈ લેશે. જોવો જાસૂદ કેટલા મસ્ત ફૂલ ઉઘડે છે. હવે આખું ચોમાસું અને શિયાળો જશે ત્યાં સુધી આવા નવા ફૂલ ચાલુ રહેશે આમાં. જો કારણ કે જેટલા ફૂલ ઉઘડે ને એટલે આમાં દોડવા પણ હોય જ તે. એટલા જો આપણે આવી ગયા છે એ માંડવાના માર્ગે હાથે આંકવા. રાજુ જો આંકે છે, કીધું હાલો આપણે પણ ઘડીક આંકવા જાવી. વાદળ સાયું છે હાવ એટલે વાગ્યા છે પણ આમ અંધારું થઈ ગયું એવું લાગે. હાંકું ઘડીક, હાંકવી ઘડીક. એક ઉથલ મારી આવું ક્યાં તો આમથી ટાઈમ તો થઈ જ ગયો. 6:15 થઈ ગયા છે. એક ઉથલ મારી આવું. હા વળી તો જાય જ ને. સીધા હાલે છે એટલે ક્યાં વાંધો છે. હે ઓલું તો સાહ ન દેખાય એટલે એને દેશ નો હુજે ને આપણને નો હુજે. હવે છે સાથી આગળ પાછું થયું હોય તો આપણે હરખું કરી દેખવી.
તરત થઈ જાય સહેજ એમ થાય બળદ ત્રાસો આવેલો તો આપણે સીધું કરીએ પવન છે અને વાતાવરણ તે આમ વાદળછાયું છે એટલે આમ તડકી નથી એટલે પવન ઠંડો લાગે ને આંકવાની મજા આવે ક્યાં આપણો ટાઈમ થઈ જાય કા એની મજા આવે પણ આપણે તો હવે પછી ગાયું નહીં દોવાનું હોય એટલે થોડોક ટાઈમે તો છૂટા કરવા પડે હા તે સારું લાવો મારી તો ઉથલા ને હવે પછી જવા દેવી આપણે વાળીએ શેઠે વાળી અને પાછું જો ચાલુ કરી દીધું છે નહીં ખાઈ ગયો ને હવે હે હા ખાઈ દીધો ગાય ઘા હાલે છે ને હે ગાય ઘા અહીંયા છે બોલે દેજે જો હવે હું જાગું હતી હાલો એમ હા તમે નીંદો હિન્દુ નથી હું વાડીએ જાઉં ઢોરની નહીં કરું ના ના નીંદ તો પપ્પા કરે છે તો પછી હું હાથી આવી ગઈશ તું નીંદવાનું તું કર ચાલુ કરજે ના ના હાકવું હોય ડાયરેક્ટ તમ તારે હું વાડીએ જાઉં હા તો વાંધો નહીં ચાલે હે હાલો જવાય ઈ બોલાવશે તમે આજ તો બોલાવવામાં લગભગ તો અવાજ નહીં આવે કારણ કે ખાણ ખાઈ લીધું છે એવું છે ખાણ ખવડાવીને આવીશું કારણ કે મેં કીધું પછી ટાઈમ તો ઘણો થઈ ગયો તો 5 તો વાગી ગયા હતા વાસી દૂની કર્યું છે તો અત્યારે બોલાવવાનું ચાલુ થઈ જ ગયું હોય પણ આ તો હવા થાય એટલે તરત બોલવાનું ચાલુ કરી દે એટલે ખબર પડી જાય કે હવે ટાઈમ થઈ ગયો